મહત્વપૂર્ણ ફટકો પડી શકે તેમ છે, કારણ કે કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત તૂટવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। 3 સભ્ય કોંગ્રેસમાં બળવો કરે તેવી શક્યતા છે। વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા દીપેન પડિયાર। દીપેન, શું છે વધુ વિગતો? આખરે કોંગ્રેસને પડી શકે છે વધુ એક ફટકો? બિલકુલ જયેશ, કોંગ્રેસની વધુ એક જિલ્લા પંચાયત છે તે તૂટવાના એંધાણ છે। દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત છે તે હાલ કોંગ્રેસના કબજામાં છે। કોંગ્રેસ પાસે કુલ 11 સભ્યો છે, જ્યારે ભાજપ પાસે 8 સભ્યો છે અને 2 અપક્ષ સભ્યોનો ભાજપને ટેકો છે। જ્યારે અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે તે મુજબ કોંગ્રેસના જે 2 સભ્યો છે તે ગઈકાલે ભાજપના એક મંત્રી સાથે મુલાકાત કરી છે। કોંગ્રેસના જે પ્રમુખ હતા રેખાબેન ગોરિયા, તેઓને પક્ષ પલટાને લઈને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ત્યારબાદ જે પ્રતાપસિંહ જાડેજા છે તેમને અત્યારે પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને પ્રતાપસિંહ જાડેજાએ ગઈકાલે ભાજપના એક મંત્રી સાથે મુલાકાત કરી હતી અને અત્યારે તેઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે। ત્યારે ચોક્કસથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત છે તે કોંગ્રેસને ગુમાવવાનો વારો આવી શકે છે। કોંગ્રેસે પણ જિલ્લા પંચાયત છે તે તૂટતી અટકાવવા માટેના પ્રયાસો છે તે શરૂ કર્યા છે। મહત્વનું છે કે હાર્દિક પટેલ પણ જામનગર અને દ્વારકાના પ્રવાસે છે, ત્યારે હાર્દિક પટેલને પણ દ્વારકા જિલ્લા પંચાયત છે તે તૂટતી અટકાવવા માટેનું તેમને પણ સૂચના આપવામાં આવી છે। આમ ચોક્કસથી આગામી 1 કે 2 દિવસમાં કોંગ્રેસના જે 2 સભ્યો છે તે સભ્યો બળવો કરી અને ભાજપને ટેકો આપે તેવી પૂરી શક્યતા છે અને કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત છે તે તૂટવાની શક્યતા છે। જી આભાર દીપેન। તો દીપેન જણાવી રહ્યા તે પ્રમાણે આખરે 2 સભ્યો બળવો કરે તેવી શક્યતા જણાઈ રહી છે। બંને અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે। જોવાનું રહેશે કે આખરે આ બંને સભ્યોના બળવાથી ભાજપ કેટલી ફેરબદલ જિલ્લા પંચાયતમાં કરી શકે છે।